કચ્છના માતાના મઢ મંદિરનો વિસ્તૃત ઇતિહાસ। ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું મા આશાપુરા માતાના મઢનું તીર્થસ્થાન સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને દેશભરના લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિર માત્ર જાડેજા રાજપૂતોની જ નહીં, પરંતુ અનેક સમુદાયોની કુળદેવી તરીકે પૂજનીય છે। આ પ્રખ્યાત ધર્મસ્થાનની સ્થાપના અને તેના પ્રાગટ્યની કથા ઘણી ચમત્કારિક અને દંતકથા સાથે જોડાયેલી છે। માતાજીનું સ્વયંભૂ પ્રાગટ્ય। મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ મંદિરની મૂર્તિ મનુષ્ય દ્વારા સ્થાપિત નથી, પરંતુ તે સ્વયંભૂ પ્રગટ થઈ હતી। આ પ્રાચીન ઇતિહાસ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે, જેમાંની મુખ્ય કથા આશરે વિક્રમ સંવત 1272 અથવા ઈ.સ. 1216ની આસપાસની માનવામાં આવે છે। મારવાડના વેપારી દીપચંદની કથા। તે સમય દરમિયાન મારવાડનો દીપચંદ નામનો એક વાણિયો વેપાર કરવાના હેતુથી કચ્છની ધરતી પર આવ્યો હતો। અન્ય વેપારીઓ સાથે મળીને તેણે હાલ જ્યાં માતાનું મઢ છે તે જગ્યાએ પોતાનો વેપાર ધંધો અને રહેઠાણની વ્યવસ્થા કરી હતી। સંયોગવશ તે સમયે આસો આશ્વિન મહિનામાં નવરાત્રિનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો। ભક્તિભાવથી ભરેલા દીપચંદ વાણિયાએ તે જ સ્થળે માતાજીની સ્થાપના કરી અને આખો દિવસ માતાજીની ભક્તિમાં લીન રહીને પૂજા આરાધના કરતો। તેની આ અખંડ ભક્તિથી માતાજી તેના પર ખૂબ પ્રસન્ન થયા। સ્વપ્નમાં દર્શન અને મંદિર નિર્માણનો આદેશ। એક રાત્રે માતાજીએ વેપારી દીપચંદને સ્વપ્નમાં દર્શન આપ્યા। માતાજીએ કહ્યું કે તેઓ તેની ભક્તિથી અતિ પ્રસન્ન છે અને તેને આદેશ આપ્યો કે તે અહીં મારું એક મંદિર બનાવે। જો કે માતાજીએ એક ચોક્કસ શરત પણ મૂકી હતી। તેમણે કહ્યું કે જ્યારે મારું મંદિર બની જાય ત્યારે મંદિરના દ્વાર 6 મહિના સુધી ખોલવા નહીં। તું મારી રોજ ભક્તિ કરજે, પણ મંદિરના દ્વાર નિર્ધારિત સમય સુધી બંધ રાખજે। દીપચંદ વાણિયાએ માતાજીના કહેવા મુજબ તે જગ્યાએ ભક્તિભાવપૂર્વક મંદિરનું નિર્માણ કરાવ્યું। તેણે મંદિરના દ્વાર પર એક વ્યક્તિને રખેવાળી માટે પણ નિયુક્ત કરી દીધો। ઉતાવળને કારણે ચરણોનું અધૂરું પ્રાગટ્ય। મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતાં કરતાં 5 મહિના જેટલો સમય વીતી ગયો। એક દિવસે રખેવાળ અને દીપચંદ વાણિયાએ મંદિરના બંધ દ્વારની અંદરથી ઝાંઝર, પાયલ અને ગીતોના મધુર અવાજ સાંભળ્યા। અવાજની ઉત્સુકતા અને આકર્ષણને કારણે વેપારી વાણિયાઓ માતાજીએ 6 મહિના પૂરા ન થાય ત્યાં સુધી દ્વાર ન ખોલવાની કરેલી વાત ભૂલી ગયા અને ઉતાવળમાં મંદિરના દ્વાર ખોલી નાખ્યા। મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ તેમણે મા આશાપુરા દેવીની ભવ્ય અને દિવ્ય મૂર્તિના દર્શન કર્યા। આ ચમત્કાર જોઈ તેઓ આનંદિત થયા, પરંતુ તે જ સમયે માતાજીની વાણી યાદ આવી। માતાજીએ કહ્યું કે તારી આ ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું છે અને મારી આકૃતિમાં પણ બદલાવ આવ્યો છે। આશાપુરા નામનું વરદાન। વેપારી દીપચંદે માતાજીના ચરણોમાં પડીને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી। માતાજીએ તેની ભૂલને માફ કરી અને તેની અગાધ ભક્તિથી પ્રસન્ન થઈને તેને વરદાન માંગવા કહ્યું। દીપચંદે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું। માતાજીએ તથાસ્તુ કહીને દીપચંદને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને કહ્યું કે ઓ માં, તારી આશા પૂરી થઈ છે। માતાજીના આ વચનને કારણે જ આ દેવીનું નામ આશાપુરી પડ્યું, જે સમય જતાં આશાપુરા તરીકે ઓળખાયું। આ મંદિરમાં બિરાજમાન માતાજીની મૂર્તિ લગભગ 7 ફૂટ ઊંચી છે। આમ કચ્છના આશાપુરા માતાના મઢનો આ પાવન ઇતિહાસ સમગ્ર દેશ માટે શ્રદ્ધા અને ભક્તિનો સ્રોત બની રહ્યો છે। વધુ કોઈ માહિતી જોઈતી હોય તો જણાવશો।